जाने दे कुछ मत बोल। स्वागत देन कर सर हो जाएगा। कृष्ण कन्हैया बाजू में आ जाओ। अरे जाऊँ मैं नरेश भाई बोलो। शांति अंतरिक्षगो शांति पृथ्वी शांति शांति औषधय वनस्पतय शांति विश्वे शांति सर्वगो शांति 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 सामा शांति स्वागतं बोधिदत् श्रेष्ठमन मदनुग्रहकारकम् इदम् अर्घ्यम् इदं पाद्यं भवद्भिः प्रतिगृह्यताम्। इदं विष्णुर्विचक्रमे त्रेधा निददे पदं समूढमस्य पाग्गो सुरे स्वाहा। गुरुर्ब्रह्मा बृहस्पते अतियदर्जो अर्हाद्युमद्विभाति सूत्रवीण कृष्ण कन्हैया लाल की जय। नेत्रेश्वरी मात की जय।
पुष्पाणि समर्पयामि। हाथ जोड़ी भगवत जी ने वंदन करो। लम पृथिव्यात्मकं गन्धं हम आकाशात्मकं पुष्पं रुद्रात्मकं धूपं ब्रह्मण्यात्मकं दीपं अमृतात्मकं नैवेद्यं तं सोमात्मकं सर्वोपचारान् राजोपचारान् परिकल्पयामि। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। बोलो कृष्ण कन्हैया लाल की जय। देवी महाराज की। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ઈશ્વર ખૂબ યશ આપે અને સરસ રીતે આપણું કાર્ય છે સંપન્ન થાય. બરાબર છે. અને ભાઈ તે વૃત્તસૂત્ર હા છે કરે છે શ્રીનેત્રે કૃષ્ણલાલ કી જય. શ્રીનેત્રેશ્વર મહાદેવ કી જય. શ્રીનેત્રેશ્વરી માત કી જય. શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ કપિલ શ્રી કૃષ્ણ શરણમ મમ. હાથની નીચે લાવી દો. ગુરુજી અને એ બેગ અહીંયા બાકી બધા આપણે એક ગાડી. ગુરુજી અમારે આગળ જવું પડશે થોડી વાર જાઓ જાઓ પછી છે. ચલો વિડીયો ભાઈ 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 ગાડી ખોલો. ચાલો વચ્ચે જગ્યા કરજો સાહેબ. ચાલો સાહેબ. વિષ્ણુ
વિનંતી છે અહીંયા આગળ જે ગાડીઓ પડી છે ને ગાડીઓ એ ગાડીઓ અહીંયાથી સાઈડમાં કરી પાર્કિંગમાં લઈ જાય. હા DJ 02 ત્યાંથી પકડાય છે. બીજી ગાડી છે DJ 27 2206 DJ 06 LB 55 આ 3 નંબરની ગાડીઓ છે. જે પણ ભાઈની હોય એ સાઈડમાં કરી દે તો ગરબા ગાવાની મજા આવે છે. ગરબા મિત્રો થાય ગુજરાતી ગરબા. રેડી
आंधळाने आतुरा पेटीला मोठे मोठे पावले रे
હવે દીપ પ્રાગટ્યથી મંગળ પ્રારંભ કરીશું. માનનીય મુખ્ય ગુરુજી અને સૌ આપણા આગેવાનો અહીંયા ઉપસ્થિત થાય. આગેવાનો ઉપસ્થિત થાય બધા. હસુભાઈ, કાશીરામભાઈ, ભાઈ જે ઉપસ્થિત છે બધા આગેવાનો આવી જાવ અહીંયા. ખટુક કાકા સૂર્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય સુખદે નમોસ્તુતે જ્યોતિર્મય બ્રહ્મ દીપ જ્યોતિર્જનાર્દન દીપો હરતુ મે પાપા દીપ જ્યોતિર્નમોસ્તુતે કૃષ્ણ કનૈયા લાલ કી જય. નેત્રેશ્વરી માત કી જય. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. નદ્રેશ્વરી માત કી જય. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. માં નેત્રેશ્વરીની કૃપાથી આપણા બોકરવાડાના આંગણે આજે આ સોનેરી સૂર્ય ઉગ્યો છે. આપણા બહુ અહોભાગ્ય છે કે વિશ્વ વંદનીય વિભૂતિ પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી આપણા ગામમાં એમના પુનિત પગલા થયા છે અને આ આપણા માટે અહોભાગ્ય અને સૌભાગ્યનો પ્રસંગ છે. આપણે સૌ ભાવભેર આ પ્રસંગને વધાવીએ. ગામના સૌ લોકો અત્રે આ ઉપસ્થિત થઈને ભાગવત સપ્તાહનું રસપાન આપણે સૌએ કરવાનું છે. પૂજ્યશ્રીની અમૃતવાણીનો આપણને 7 દિવસ લાભ મળશે અને એમના રસાળ એક શૈલીમાં જે પ્રવચન થશે એનું આપણે 7 દિવસ સાથે મળીને એનું રસપાન કરીએ એવી બધા સૌને નમ્ર વિનંતી છે. અત્યારે પોથી પૂજા કરાવવામાં આવશે. એક સાથે પોથી પૂજા માટે બધા યજમાનો પોતપોતાની પોથી સામે ઉપસ્થિત થઈ જશે અને ભૂદેવો જે છે એ એમને વ્યવસ્થિત સાથે રાખીને ગોઠવણ કરીને સારી રીતે પૂજા શરૂ કરાવશે. ભૂદેવો તમારે યજમાન તમારે સન્મુખ બોલાવી લો અને પૂજાપાનો ડબ્બો કે આચમની પવાલો જે તમને અપાવ્યો છે કંકુ પલાળી દો અને યજમાનો જે પોથીમાં ભાગ લીધો હોય પોથી નોંધાવી હોય એ પોથી આગળ યજમાનો પહોંચી જાઓ. ચાલો ભાઈ પ્રારંભ કરીએ. હા તમે અત્યારે જતા રહો હું કરાવીશ. ચાલો. ઓમ શુભ મુહૂર્તમ ક્ષેમમ કલ્યાણમ આયુ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. ભૂદેવો યજમાનને 3 વાર આચમન કરાવો. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. 4થી વાર હાથ ધોઈ નાખવાના. ગોવિંદાય નમઃ. હસ્તમ પ્રક્ષાલ્ય. હાથમાં એક પુષ્પ રાખી શાંતિ સૂક્તનો ભદ્ર સૂક્તનો પાઠ કરીએ અને આ કથાનો આપને લાભ મળે સારો ભગવાનની કૃપા વર્ષે. ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધી. યજમાનોને ચાંદલો તિલક કરો. છેડાછેડી ન બાંધી હોય તો બંધાવી દો અને હાથમાં પુષ્પ રાખી બધા દેવતાઓને વંદન કરવાના. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ઇષ્ટદેવતાભ્યો નમઃ. કુલદેવતાભ્યો નમઃ. એતત્ કર્મ પ્રધાન દેવતા વાંગ્મય પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુતિ ભવન્તો બ્રુવન્તો. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. ઓમ વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીમ પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થ સિદ્ધયે. દરેક યજમાનોએ બોલવાનું મમ સર્વ કાર્ય અર્થ સિદ્ધયે. ભાગવતજીના ચરણોમાં પુષ્પ ચડાવી જાઓ. આજનો ભાગવતજીની પૂજાનો સંકલ્પ કરીએ. ચમચી ભરી રાખો. એની અંદર 2 દાણા ચોખા પધરાવો. જો તુલસી પત્ર અથવા ગુલાબની પંખુડી હોય પુષ્પ હોય તો પધરાવો અને જમણા હાથમાં જલ પકડી રાખો. 3 વખત ભગવાન વિષ્ણુનું નામનું સ્મરણ કરીએ. વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. અત્રાદ્ય મહામંગલ્ય ફલપ્રદ માસોત્તમે માસે ઉત્તમે માસે ચૈત્ર માસે કૃષ્ણપક્ષે નવમ્યાયામ શુભ પુણ્યતિથૌ વાસરાયામ બૃહસ્પતિવાસ્ત્રેવમ ગ્રહગણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ. તમારો ગોત્ર બોલી જાઓ. પોતપોતાનું તમારું નામ બોલો. સપત્નીક હોય બાળકોનું નામ બોલી અને બોલવાનું મમ આત્મન શ્રુતિ સ્મૃતિ
પુરાણોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ ધર્માદિ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમન અર્થમ કુંડલી મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞે પારાયણે મમ સમસ્ત પિતॄણામ નિરતિશયાનંદ આનંદ ગોલોક પ્રાપ્તિ અર્થમ યથાશક્તિ ભાગવત પૂજનમ બ્રાહ્મણ સહાયેન અહમ કરીષ્યે. જલ છોડી દો અને બધા દેવતા અહીંયા આજે પ્રાતઃ પૂજન ગણપતિ, તમારી કુળદેવી, નવગ્રહ ભગવાન, શિવજી, પ્રધાન લક્ષ્મીનારાયણ, આ બધાનું પૂજન કરવામાં આવ્યું છે. હાથમાં પુષ્પ રાખી હમણાં ભગવાન ભાગવતજીનું ધ્યાન કરીએ, વંદન કરીએ. ઓમ ઇદમ વિષ્ણુર્વિચકર મેત્રેધા નિદધે પદમ સમૂઢમસ્ય પાગો સુરે સ્વાહા. ભાગવતજી આગળ એ પુષ્પ પધરાવી જાઓ. ભાગવતજીને ચાંદલો કરો, ચોખા ચડાવો, એક પુષ્પ ચડાવો. ઓમ શ્રી વાંગમય પુરાણ પુરુષોત્તમાય નમઃ. ગંધમ સમર્પયામિ અલંકરણાર્થે અક્ષતાન સમર્પયામિ પુષ્પાણી સમર્પયામિ. સંસ્થા તરફથી તમને જે નૈવેદ્ય અથવા ફળ જે આપવામાં આવ્યું હોય અથવા તમે ઘરેથી જે ફળ લાવ્યા હોય એ ફળ આગળ ભગવાનને આગળ ભાગવતજી આગળ પધરાવો અને એના ઉપર જલના છાંટા નાખો. ડાબો હાથ મોઢા આગળ રાખી જમણા હાથથી ભાગવતજીને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 4 વાર જલ પધરાવો. પૂર્વાપોષણમ ઉત્તરાપોષણમ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ કરોદ્વર્તનાર્થે નમસ્કારાન સમર્પયામિ. ભાગવતજી આગળ કાંઈક ભેટ ધરવી હોય તો ભેટ ધરી અને તમારા ભૂદેવને વંદન કરી જાઓ. ઓમ વાંગમય પુરાણ પુરુષોત્તમાય નમઃ. સકલોપચારાર્થે દક્ષિણામ સમર્પયામિ. અહીંયા આરતી પ્રદાન કરવામાં આવે છે. રીમિતિ પ્રજ્વાલ્ય નમઃ ઇતિ સંપૂજ્ય જ્વાલામાલિન્યય નમઃ. પંડિતજી શીઘ્ર કરજો, જલ્દી. તમે તમારા આગળ જો આરતીની વ્યવસ્થા હોય તો કરજો, ન હોય તો ખાલી પુષ્પ રાખો. ફૂલથી આરતી કરવાની છે. અને જે યજમાનો અહીંયા નથી હાજર એમના ભૂદેવો પંચોપચાર પૂજન કરી લે ભાગવત ઉપર, પછી યજમાન આવે તો પૂજા કરાવવાનું. લાવો, જલ્દી લાવો ભાઈ. प्रभु जय काना काला मीठी मुरली वाला मीठी मुरली वाला
પ્રદક્ષિણા કરી આરતી ભગવાનના ચરણોમાં અર્પણ કરી હાથથી આરતી આપી દો. હાથમાં પુષ્પ રાખો. આરતી લીધી હોય તો હાથ ધોઈ નાખી પુષ્પ રાખો. ઓમ જગ્નેન જગ્નમય જંત દેવસ્તાની ધર્માણિ પ્રથમાન્યાધન્ન તેહનાકમ મહિમાનઃ સચંદ જતર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. ભાગવતજીના ચરણોમાં પુષ્પ અર્પણ કરીએ. ચરણ કમલયોઃ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. ભાગવતજીને પ્રાર્થના કરીએ. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાઃ. ચરણ કમલયોઃ પ્રાર્થના પૂર્વ નમસ્કારાન સમર્પયામિ. જે આજની પૂજા કરી ભાગવતજીને પૂજાની અર્પણ કરીએ. જલ પકડી રાખો. અનેન યથા શક્તિ યથા ભક્તિ યથા મિલિત ઉપજા દ્રવ્યૈ યથા સમયવકાશેન લબ્ધોપચારૈ કૃતપૂજનેન વાङ्મય પુરાણ પુરુષોત્તમ પ્રિયતામ નમઃ. જલ છોડી દો. બોકરવાડાના આંગણે આજે આ એટલો પવિત્ર દિવસ અને ભાગવતજીનો પ્રારંભ થયો છે. પૂજ્ય ભૂપેન્દ્રભાઈ શાસ્ત્રીજી વ્યાસપીઠ પર બિરાજ્યા છે. એ આપણા સૌના માટે એક અહોભાગ્યની વાત છે. પૂજ્યશ્રી આપને જણાવું કે જેવું અમે સંકલ્પ કર્યો કે અહીંયા એક કથા કરવી છે, અહીંયા તરત જ 3 ભાઈઓનું ભેગું આ ખેતર છે. કથા માટે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર આપણને આ જમીન જે છે કથા માટે તાત્કાલિક દાનમાં આપવામાં આવી. આપણે આ પરિવારનો ખૂબ જ આભાર માનીએ છીએ. પૂજ્યશ્રી ગામમાં ભોજનનો પણ આપણે આના પછી ભોજન પ્રસાદનો કાર્યક્રમ રાખીએ છીએ. તો ગામના લોકોએ ગામની સમાજવાડી ઉમા સમાજવાડી છે, તો સમાજવાડીની તરત જ વ્યવસ્થા કરી દીધી અને તમામ પ્રકારની સુવિધાઓ કથા માટે અમારા ગામ ખડે પગે તમારી સાથે ઊભું છે એવો એક આપણને સહિયારો આપીને બધો એટલો સહયોગ આપ્યો જેથી કરીને આપણે આ કામ જે છે કરી શક્યા છીએ. આજે બોકરવાડા ખાતે પૂજ્યશ્રી જ્યારે પધાર્યા છે ત્યારે આપણે એમનું ભાવથી સ્વાગત કરીએ છીએ. ગામની બધી દીકરીઓ 15 દિવસથી ઝવેરા વાવી અને ઉત્સાહથી તૈયાર હતી કે ક્યારે આ દિવસ આવે અને આપણે એમાં જોડાઈએ. આટલો મંગલ પ્રસંગ આપણા આંગણે ઘર બેઠે ગંગા આવી છે તો બધા જ લોકો એમાં પ્રેમથી સ્નાન કરે, આ જ્ઞાન રસનો લાભ લે. મારા માટે આ સૌભાગ્ય એ માટે છે કે જેમને સાંભળવા આખું વિશ્વ આતુર હોય છે, પ્રતીક્ષા કરતું હોય છે, એવા વિલક્ષણ વ્યક્તિત્વનો પરિચય કરાવવાની તક મને આજે મા નેત્રેશ્વરીએ આપી છે. તો નેત્રેશ્વરના ચરણોમાં ખૂબ ખૂબ વંદન કરું છું. પૂજ્યશ્રી સને 1963માં સાત્વિક વિદ્વાન બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને વિજ્ઞાનના સ્નાતક છે. નાનપણમાં દાદીમાના ખોળામાં બેસીને એમણે શ્રીમદ ભાગવત, રામાયણ, મહાભારત, ઉપનિષદોની કથાઓ સાંભળેલી. આજે જુઓ કેવી પરિસ્થિતિ છે. દાદીમાના બદલે એ ગાદીમા ઉપર બેઠા છે અને આખા વિશ્વને એમની વાણીનો, એમની અમૃત વાણીનો આ લાભ જે છે એ આપી રહ્યા છે. પરંપરાગત જે કથાઓ ચાલતી હોય છે એનાથી બિલકુલ અલગ આધુનિક અને વૈજ્ઞાનિક બાબતોને યુક્ત કરીને રસાળ શૈલીમાં પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈજીના પ્રવચનો સાંભળવા એ આપણા માટે અમૂલ્ય લાવો છે. ગમે તેટલા ગંભીર અને ગહન વિષયો હોય તો પણ એ રમૂજી શૈલીમાં જીવનલક્ષી દ્રષ્ટાંતો આપીને શ્રોતાઓના હૃદય સુધી પહોંચવાનું સામર્થ્ય વિશ્વભરના શ્રોતાઓ એમનાથી આકર્ષાયા છે. ગૂઢ આધ્યાત્મિક તત્વોનું વેદાંત હોય અથવા વિજ્ઞાનના સમન્વય દ્વારા અર્થઘટન કરીને એને જન સામાન્ય દરેક લોકો સુધી એને પહોંચાડવામાં સક્ષમ હોય એવી ભાષા અને શૈલીનો
ઉપલબ્ધ કરાવવાનો પુરુષાર્થ તેઓ સતત કરી રહ્યા છે. ખાસ કરીને બુદ્ધિમાન હોય એવા લોકો, સુશિક્ષિત અને યુવા પેઢીને ધર્મ પ્રત્યે અભિમુખ કરવા માટે પૂજ્યશ્રીનો ફાળો એ ખૂબ અતુલ્ય છે. પૂજ્ય ભૂપેન્દ્રભાઈજી 5 ભાષાઓ પર પ્રભુત્વ ધરાવે છે: ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મરાઠી અને ઇંગ્લિશ. અને આવી અભિવ્યક્તિને કારણે એમને ભાષાની કોઈ મર્યાદા નડતી નથી. આખા વિશ્વમાં એમના વિચારો જે છે એ સરળ રીતે વહેતા હોય છે અને આખા વિશ્વને એમની અમૃતવાણીનો લાભ સારી રીતે આપી શકે છે. છેલ્લા 35 વર્ષોમાં ભારત ઉપરાંત વિશ્વના 5 ખંડોમાં અનેક દેશોમાં ભ્રમણ કર્યું છે અને 950થી વધુ જ્ઞાન યજ્ઞો દ્વારા લાખો લોકોની આધ્યાત્મિક ચેતનાને પ્રજ્વલિત કરવાનું ભગીરથ કાર્ય એમના દ્વારા થયું છે. અનેક વિષયો પરના એમના વિચાર પ્રેરક પ્રવચનો અને સેમિનારોની DVD હોય, MP3 હોય, એ આખી દુનિયાભરના અગણિત લોકો એનાથી જ્ઞાન મેળવે છે. એમના પ્રવચનો આધારિત શ્રીમદ ભાગવતામૃત ગ્રંથ, જે અત્યારે બધાને આપવામાં આવે છે પોથીમાં, આ શ્રીમદ ભાગવતામૃત ગ્રંથ જે છે એ ગુજરાતીમાં 21 વાર અને અંગ્રેજીમાં 4 વાર આવૃત્તિ એની પ્રકાશિત થઈ છે. એટલો બધો લોકો ભોગ્ય આ ગ્રંથ બન્યો છે. ખાસ કરીને પ્રવાસ અને પ્રવચનોમાં એ સતત વ્યસ્ત રહેતા હોય છે. તો પણ જુઓ, વર્તમાન પત્રોની કોલમ પણ લખે છે. આપણને આશ્ચર્ય થાય કે આવો ટાઈમ એ ક્યારે કાઢી લે છે. તો બહુ અદ્ભુત વ્યક્તિત્વ આપણી વચ્ચે આ ઉપસ્થિત છે. એક સિદ્ધાંતથી એ ચાલે છે કે પ્રાર્થના માટે ઉઠાવેલા 2 હાથ કરતાં મદદ માટે લંબાવેલો 1 હાથ વધુ ઉપયોગી છે. આ સિદ્ધાંત ઉપર એમનું જીવન ચાલે છે અને એના બેઝ ઉપર એક સત્કર્મ પરિવાર જે છે ચલાવવામાં આવે છે. એ ભારત, ઇંગ્લેન્ડ, અમેરિકા અને આફ્રિકામાં આ સત્કર્મ પરિવાર દ્વારા શૈક્ષણિક, સામાજિક અને મેડિકલ પ્રવૃત્તિઓ સતત ધમધમતી રહે છે. એમના સાનિધ્યમાં તીર્થયાત્રાઓ પણ સરસ રીતે થાય છે. આ બાબત કદાચ બધાને નહીં ખબર હોય. 4 ધામની યાત્રા હોય, કૈલાસ માનસરોવરની યાત્રા હોય, દક્ષિણ ભારતની યાત્રા હોય, પછી અલાસ્કા કે યુરોપની ક્રૂઝ યાત્રાઓ હોય. બધા પ્રસન્નતા સાથે એમની સાથે જોડાય છે. જો ભૂલથી પણ એક વખત જો તમે એમની યાત્રામાં એમની સાથે જોડાઈ ગયા તો પછી બીજી કોઈ વખત એમની યાત્રા મિસ કરી શકો નહીં. એટલું સુંદર આયોજન યાત્રાઓનું હોય છે. આવું અનોખું વ્યક્તિત્વ ધરાવતા સરળ સંત, પ્રખર ધર્મોપદેશક પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ આપણા સૌનું સદભાગ્ય છે. આપણે જ્યારે ગામ વતી અને બ્રહ્મ સમાજ વતી વિનંતી કરી કે અમારા બોકરવાડા ગામમાં પધારો અને અમૃતવાણીનો લાભ આપો, એમણે ઈચ્છ્યું હોત તો એમ કે ભાઈ ઊંઝા રાખો કે મહેસાણા રાખો તો હું આવું, પણ જરા પણ એ બાબતને ચર્ચા કર્યા સિવાય બોકરવાડા તીર્થધામ માં નેત્રેશ્વરી આપણી ભાવનાને બિરદાવું છું એમ કહીને અહીંયા આવવાનો એમને સંકલ્પ કર્યો. અને આજે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે પૂજ્યશ્રી. આપણે આખું ગામ એમને હૃદયથી વધાવીએ છીએ, પ્રેમથી સ્વાગત કરીએ છીએ. હું પૂજ્યશ્રીને વિનંતી કરું છું કે એમના જ્ઞાન સાગરમાંથી પ્રસંગોચિત ઉદ્બોધનના બિંદુઓ દ્વારા અમારી જ્ઞાન પીપાસાને સંતોષે, એમની અમૃતવાણીનો અમને લાભ આપે. જય શ્રી કૃષ્ણ. चलो व्यास पूजनम नमो नमोस्तुते व्यास विशाल बुद्धे फुल्लारविन्दा यत पत्र नेत्र येन त्वया भारत तैलपूर्णा
प्रज्वालितो ज्ञानमयप्रदीपः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्री सद्गुरुदेव की जय। सुखदेव जी महाराजनी जय। द्वारिकाधीशनी जय। व्यास पूजन करी व्यासपीठनी प्रदक्षिणा करी અને આપણું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી। વ્યાસપીઠની પ્રદક્ષિણા કરી લો। ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ હરિચિંતનમ તુલસી પોષણમ ચૈવ ધેનુનામ સેવનમ સમમ। આ 7 દિવસ પૂજ્ય શ્રીના મુખેથી કથાનું રસપાન કરીએ। એની સાથે તમે આવ્યા છો, પણ તમારા સ્વજનોને પણ ફોન કરી અને એમને સૂચિત કરીને આ ભાગવતની અંદર બોલાવશો, કથા સાંભળશે, એનું પુણ્યનું ભાતું તમારા બેલેન્સમાં જશે। તો તમારું જે પુણ્ય 1 જણ સાંભળશો ને એના સાથે 4 જણ લાવશો, 4 જણને ફોન કરશો તો એ પુણ્ય છે ને અનંત ગણું થઈ જશે। એટલે દરેક જણને કહેતા આવવાનું છે કે હાલો, સંસારની વાતો બહુ કરી, હવે ભગવાનની વાતો સાંભળીએ, કાંઈક લાવો લઈએ તો બધાને તમારા સ્વજનોને પણ આ લાભ મળે। એના માટે ખાસ સૂચિત કરજો અને આ 7 કથા દરમિયાન 7 દિવસ શાંતિથી કથા સાંભળજો। પૂજ્ય શ્રી ભાઈ યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવી અને આ કથાનો લાભ તમારે જે કોઈ વડીલ અહીંયા કથામાં નહીં આવી શકતા હોય તો એ ઘર બેઠા પણ આનો લાભ યુટ્યુબ પર લઈ શકે છે। આપણે ગુરુજીના શ્રીમુખથી કથાનો રસપાન કરીએ। ગુરુજીને વિનંતી કરીએ કે આ રસપાન કરવા માટે અમને સરોવર કરો, નિરસ રસમય બનાવો। જય શ્રી કૃષ્ણ।